ઓમ શાંતિ. આજનો આપણો પ્રેરણાદાયક પ્રસંગ છે એક વૃદ્ધ દાદાનો. એક વૃદ્ધ વ્યક્તિ બેંકમાં જાય છે થોડાક પૈસા ઉપાડવા માટે. હવે ઉંમરના કારણે જે બેંકમાં પૈસા ઉપાડવા માટે સ્લીપ ભરવાની હોય એ સ્લીપ એ ભરી નથી શકતા. હાથ એમના ધ્રુજે છે. એ થોડું આજુબાજુમાં જોવે છે, કોઈ એવું વ્યક્તિ છે કે જે મને મદદ કરે. ત્યાં એ આવી રીતે આજુબાજુમાં જોતા હોય છે, ત્યાં એક ભાઈની નજર આ દાદા ઉપર પડે છે. એ ભાઈને સમજતા વાર નથી લાગતી કે આ દાદાને કઈક તકલીફ લાગે છે. એ દાદાને પૂછે છે કે દાદા તમને કઈ મદદ કરું? દાદા કે છે હા બેટા, આટલું થોડુંક ભરી આપ ને, મને મારાથી લખાતું નથી. પેલો ભાઈ કે છે હા ચોક્કસ, લાવો લખી આપો. અને એ સ્લીપ ભરી આપે છે. દાદાની સહી લઈ લે છે. ત્યાં બારીમાં પણ જ્યાં કેશ લેવાની છે ત્યાં પણ દાદાને નથી ઉભો રાખતો. કે છે કે તમારો નંબર આવે ને દાદા એટલે તમને બોલાવો. એમ કરી અને દાદાને બેસાડે છે. દાદાનો જ્યારે નંબર આવે છે ત્યારે દાદાને બોલાવે છે અને જે પૈસા લેવાના છે એ પૈસા દાદાને આપે છે. દાદાને પણ આ વ્યક્તિ પર વિશ્વાસ આવી જાય છે. દાદા કે છે બેટા થોડા ગણી આપને. પેલો વ્યક્તિ ગણી આપે છે અને દાદા જે છે એ પોતાની જે થેલી લાયેલા છે એ થેલીમાં પૈસા મૂકી દે છે. હવે આ દાદા બેંકનું કામ પૂરું કરી અને બહાર નીકળે છે. અને પાછળ જ પેલા વ્યક્તિનો નંબર હતો એટલે એનું પણ કામ પૂરું થાય છે. એ પણ બહાર નીકળે છે. દાદા ઊભા છે, બહુ તડકો છે, રિક્ષાની રાહ જોઈ રહ્યા છે. એ પેલા વ્યક્તિને જોવે છે જે બેંકમાં મળ્યો છે. બેંકની બહાર જ ઊભા છે. હવે દાદાને થાય છે કે આ ભલો વ્યક્તિ છે તો આને હું થોડીક મદદ માંગીશ તો એ ના નહીં પાડે. દાદા એને કહે છે કે બેટા આટલો બધો તડકો છે, મારાથી બહુ ઊભું રહેવાય એમ નથી. તું મને આટલી એક મદદ કરતો જાને, રિક્ષા શોધી આપને મને. થોડુંક રિક્ષાવાળાને બોલાવી અને મને ખાલી રિક્ષામાં તું બેસાડી દે, આટલું કામ કરતો જા. પેલો માણસ છે એ કહે છે કે દાદા જો તમને વાંધો ના હોય તો હું ગાડી લઈને આવે છું, તો મારી ગાડીમાં તમને તમારા ઘર સુધી હું મૂકી દઉં. દાદાને વિશ્વાસ આવી જાય છે. દાદા કે છે હા ભલે, તું મને તારી ગાડીમાં મારા ઘર સુધી મૂકી જા. દાદાને સાચવીને ગાડીમાં બેસાડે છે. ગાડીનો દરવાજો બંધ કરે છે અને એ વ્યક્તિ દાદા જે દિશા તરફ કે છે એ દિશા તરફ ગાડીને લઈ જાય છે. અને એક મકાન આગળ આવીને ગાડી ઊભી રહે છે, જ્યાં દાદા કે છે કે બસ અહીંયા ઊભી રાખો. દાદાને સાચવીને હાથ પકડીને ઉતારે છે. દાદાની ધર્મપત્ની દાદાને આવી રીતે અજાણ્યા વ્યક્તિ જોડે આવેલી જોવે છે અને બહુ આશ્ચર્યથી કહે છે કે શું થયું તમને? તબિયત તો કઈ બગડી નથી ને? કારણ કે ઉંમર થઈ ગયેલી છે દાદાની. દાદા કે છે ના ના, કઈ નથી થયું. આ ભાઈએ મને મદદ કરી અને આટલે સુધી મને મૂકવા આવ્યા છે. જે સાચી હકીકત હતી એ દાદાએ જણાવી. એમની પત્ની જે છે એ પેલા ભાઈનું ઘરમાં સ્વાગત કરે છે કે આવો, ભગવાનના ઘરમાં તમારું સ્વાગત છે, આવો શબ્દ બોલે છે. પેલા વ્યક્તિને બહુ નવાઈ લાગે છે કે આ તો ઘર તો તમારું જ છે ને, આ કોઈ તમે મંદિરમાં કે કોઈ એવા ધાર્મિક સ્થાનમાં તો નથી રહેતા ને? દાદા અને પેલા બા બંને હસે છે, કે છે ના ના, ઘર આ જ છે જ્યાં અમે રહીએ છીએ, પરંતુ અમારું ઘર નથી આ.
આ ભગવાનનું ઘર છે. પેલો વ્યક્તિ આશ્ચર્યથી જોઈ રહે છે બા અને દાદાની સામે. તો એ વ્યક્તિને બા અને દાદા બતાવે છે કે અમારા ઘરમાં રિવાજ છે કે જ્યારે પણ અમે કોઈને કહીએ કે ઘરમાં આવો અથવા સ્વાગત કરીએ ત્યારે ભગવાનના ઘરમાં આવો એવી રીતે જ અમે બોલાવીએ છીએ. અમે પોતે પણ ભગવાનના ઘરમાં રહીએ છીએ એ રીતે જ રહીએ છીએ. અમારા ઘરમાં ભગવાન નથી રહેતા, પરંતુ ભગવાનના ઘરમાં અમે રહીએ છીએ. આવી અંદરથી ફિલિંગ આવે, અંદરથી એવો અનુભવ થાય. એટલા માટે અમે અમારા ઘરને અમારું ઘર નથી કહેતા, ભગવાનનું ઘર જ કહીએ છીએ. આ વાક્ય પેલા જે અજનબી વ્યક્તિ હતો, જે દાદાને ઘરે મૂકવા માટે આવ્યો હતો, એને ખૂબ ગમે છે. એ કે છે ખૂબ સારી વાત છે આ તો. કારણ કે મોટા ભાગે લોકો એવું કહેતા હોય છે કે અમારા ઘરમાં ભગવાનનું મંદિર છે, અમારા ઘરમાં ભગવાનનો ફોટો છે, કે અમારા ઘરમાં ભગવાન છે, અમે પણ ભગવાનને માનીએ છીએ, અમારા ઘરમાં પણ ભગવાન છે. તો આપણા ઘરમાં આપણે ભગવાનને રાખીએ છીએ એ ફિલિંગ અલગ છે, અને ભગવાનના ઘરમાં આપણે રહીએ છીએ એ વસ્તુ અલગ છે. આ વાત પેલા વ્યક્તિને ખૂબ ગમે છે. એ કહે છે કે આજથી હું પણ મારા ઘરમાં ભગવાનને રાખું છું એવું નહીં કહીશ, ભગવાનના ઘરમાં હું રહું છું એવું કહીશ. અને આટલું કહેવામાં કેટલા બધા વિચારોનો ફરક થઈ જાય છે. જ્યારે તમે ભગવાનના ઘરમાં રહેતા હોય ત્યારે તમે કેવી રીતે રહેશો? ભગવાનનું ઘર છે. જેમ સમજો તમે કોઈના ઘરે પણ જાઓ તો પણ એ વ્યક્તિના ઘરમાં જે પ્રમાણે ચાલતું હોય, જે પ્રમાણેના રિવાજ હોય, જે પ્રમાણે રહેતા હોય એ રીતે તમે રહો છો. તમારા ઘરમાં જ રહેતા હોય એવી રીતે નથી રહેતા. તો જ્યારે આપણે ભગવાનના ઘરમાં રહીએ છીએ તો ભગવાનને શું ગમશે? ભગવાન આપણને કેવા બનાવવા ઈચ્છે છે? ભગવાનની ઈચ્છા શું છે? અથવા આપણે કોઈ પણ ખરાબ કર્મ કે પાપ કર્મ કરતા અટકીશું. તો આ નાનકડો પ્રસંગ આપણને ખૂબ સુંદર પ્રેરણા આપે છે કે આપણે ભગવાનને આપણા ઘરમાં રાખવાના બદલે આપણે જો ભગવાનના ઘરમાં રહીએ તો એ આખી ફિલિંગ બદલાઈ જાય છે, એ આખો વ્યવહાર બદલાઈ જાય છે. તો એક સમજવાની વાત છે અહીંયા કે જ્યારે તમે ભગવાનના ઘરમાં છો તો ભગવાન તો એમાં હોવાના જ. અને જ્યાં ભગવાન બધું જ જોઈ રહ્યા છે, ભગવાનના ઘરમાં તમે કર્મ કરી રહ્યા છો તો એ કર્મ ચોક્કસ શ્રેષ્ઠ જ થવાના. એ કર્મમાં કોઈ કમી નહીં હોવાની. એ કર્મ તમને પુણ્ય કમાવી આપે એવા કર્મ હોવાના. અને પાપ કર્મ કરવાથી તમે ચોક્કસ દૂર રહેવાના, કારણ કે તમે ભગવાનના ઘરમાં રહો છો. પરંતુ આપણે ભગવાનને આપણા ઘરમાં રાખીએ છીએ એનાથી અહંકાર આવે છે, અભિમાન આવે છે. ઘણા વ્યક્તિઓ કંઈક મોટું કાર્ય કરતા હોય તો કે ને અમે તો આટલી મોટી પૂજા રખાવડાવી, ભગવાનનું આટલું મોટું કાર્ય કર્યું, ભગવાનનું આટલું મોટું મંદિર છે અમારા ઘરે. તો જે પણ કરીએ છીએ પુણ્ય કર્મ એમાં પણ અહંકાર કે અભિમાન આવી જાય છે. જો આપણા ઘરમાં આપણે ભગવાનને રાખીએ તો. પણ ભગવાનના ઘરમાં જો આપણે રહીએ તો, એટલે પેલા દાદા અને બા એમના ઘરમાં જે રિવાજ હતો કે કોઈ પણ આવે તો અમે કહીએ છીએ કે ભગવાનના ઘરમાં તમારું સ્વાગત છે. અને અમે પોતે પણ આને ભગવાનનું ઘર સમજી અને રહીએ છીએ. એ વાત કેટલી સુંદર છે. આ જે નાનકડો પ્રસંગ છે એના પરથી આપણને શીખવા મળે છે કે આપણે જ્યાં પણ રહીએ છીએ એને જો પરમાત્માનું સ્થાન માનીએ, ભગવાનનું ઘર માનીએ, તો એમાં ફક્ત ભગવાનના ઘરમાં રહેવાથી જ
ઘણા બધા પાપ કર્મો કરતા વ્યક્તિ અટકી જાય છે. કારણ કે જ્યાં સાક્ષાત પરમાત્મા જોવે છે, ભગવાનનું ઘર છે ને એ આપણને જોઈ રહ્યા છે, એવી ફિલિંગ જ્યારે આવે છે ત્યારે વ્યક્તિ પાપ કર્મ કરવાથી ડરે છે. તો આ નાનકડા પ્રસંગ પરથી તમને બધાને પણ ચોક્કસ કંઈક પ્રેરણા મળી હશે. શું તમને લાગે છે કે આપણા ઘરને પણ આપણે ભગવાનનું ઘર બનાવવું જોઈએ? ભગવાન આપણા કર્મ જોવે એ રીતે આપણે ઘરમાં રહેવું જોઈએ? તમને શું લાગે છે એ ચોક્કસથી જણાવજો. અને સારા વિચારોને બીજા લોકો સુધી પણ શેર કરજો.